પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ, રાજ્યની 5 હોસ્પિટલ અને 2 ડોક્ટર સસ્પેન્ડ, 50 લાખ સુધીની પેનલ્ટી. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારની હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઈ આવતા પીએમજેએવાયમાં યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેના અંતર્ગત ગત અઠવાડિયામાં 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5 હોસ્પિટલ અને 2 ડોક્ટરની ગેરરીતિઓ સામે આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના અંતર્ગતની એસએએફયુ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. ક્યાં મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ તો ક્યાંક એક્સપાયરીવાળી દવાઓ મળી. દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ છે. જ્યારે અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં 4થા અને 5મા માળનું બીયુ પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્સપાયરીવાળી દવાનો જથ્થો મળી આવતા હોસ્પિટલને બીયુ પરમિશન ન મળે તેમજ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાય છે. અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર્ડ તેમજ એનઆઈસીયુમાં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઈ ન આવતા આ હોસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઈ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. વધુમાં પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના અંતર્ગતની એસએએફયુ ટીમ દ્વારા રાજ્યની અન્ય હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાનની હોસ્પિટલ્સની રેકોર્ડ ચકાસણી થઈ રહી છે. આ રેકોર્ડમાં યોજનાની માર્ગદર્શિકાનું ક્યાંય પણ ઉલ્લંઘન થતું હશે તો આ હોસ્પિટલ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 12 હોસ્પિટલને સસ્પેન્ડ. અત્રે નોંધનીય છે કે જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં પીએમજેએવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ બદલ કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ ડીએમ્પેનલ્ડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલ્સ અને ડોક્ટરની અમાનવીય પ્રવૃત્તિ સામે હવે માંડે લાલ આંખ કરી છે. પીએમજેએવાયમાં મળતિયા ઉપર આરોગ્ય વિભાગના 4 હાથ. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આરોગ્ય પાછળ ખર્ચના બોજ હેઠળ કચડાવવું પડે નહીં તેના માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરાઈ હતી. પરંતુ આ યોજનામાં પણ ભ્રષ્ટ અધિકારીઓ, ડોક્ટરો, મળતિયાઓએ કટકી કરવાની તક ગુમાવી નથી. 2018થી 2024 દરમિયાન ગુજરાતમાંથી માત્ર 5 હોસ્પિટલ પીએમજેએવાયમાં ગેરરીતિ કરતા ઝડપાઈ અને તેની સામે પગલાં લેવાય તે વાત ટાઢાપોરના ગપ્પા સમાન જ લાગે એવી પણ ચર્ચા છે કે અનેક હોસ્પિટલોમાં નેતાઓની ભાગીદારી હોય છે અને જેના કારણે તેની સામે બેદરકારી, ગેરરીતિ છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ખ્યાતિકાંડ, ધીમી તપાસથી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ. ખ્યાતિકાંડને 4 સપ્તાહ વીતી ચૂક્યા છે. આ સમયગાળામાં ગોકળગાય પણ ઝડપી લાગે તે હદે ધીમી તપાસ કરવામાં આવી રહી છે. કાંડ થયાના છેક 3જા દિવસે ખોટા ઓપરેશન કરનારો મૂળ ડોક્ટર અને છેક 15 દિવસ બાદ મુખ્ય સૂત્રધારો ઝડપાયા હતા. આ મામલે અત્યંત ધીમી તપાસથી ખ્યાતિકાંડમાં ભોગ બનનારામાં ભારે નારાજગી છે. પોલીસ વિભાગ તેના જૂના અને જાણીતા અંદાજ પ્રમાણે આરોપીને પકડવાથી માંડીને ચાર્જશીટથી દાખલ કરવામાં અત્યંત ઢીલાશ દાખવી રહ્યું છે. TV18 ન્યૂઝ, અરવલ્લી.